Oh no! Hello! Hey villain! Smile! આ તો ધવન ખાઈને જીવે. આજે આપણે વાત કરવાના છીએ એવા વ્યક્તિની જે સ્ટેજ ઉપર બેસીને છે એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 સવારમાં દિવાળી ખબર થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા. તમારી કોઈ સાથે દુશ્મની નથી, આપણે કોઈ સાથે કોઈ વેર. આપણે ખાલી એજ્યુકેશન પર્પસ મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ, એટલા માટે ચેનલમાં બન્યા રહેજો અને આગળ જુઓ. દિવાળી ખબર નથી આજે આપણે માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો. ચકલા કોઈ દી બાજ ના આવે. અને છે તો સવારમાં એ બધા તંખો વાળા મજૂર છે તેથી એના રિએક્શન વિડીયો ઉપર છે તો વોઇસ ઓવર કરતા હોય છે. અને પછી માલુમ હે તેરા બાપ કો મત સિખા હોય છે તો સાંભળે થાય ચલો મારા પણ દેવાય ખબર નું કઈ બે વાત કરવી જોઈએ. બધાના સંસ્કારની બધાને ખબર છે, જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉગાડી ન કરવું. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે મને ખબર પડે કે દેવાય ખબર એક સેલિબ્રિટી છે અને એની પણ ખવડે કઈક લવ કરી છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહું ગીરના જંગલમાં જઈને મોરે મોરો મારી દેવું જોઈએ. ગીરના મારી કોઈ ગાંડ ફાડી નાખી કરો છે તો હું પણ તો દેવાય ખબર પણ મોરે મોરો છે તો મેરી દીધો ગીરના જંગલમાં જઈને મોરે મોરો મેળવી દીધો અને 2 નંબરનું સાધન લાવ્યો. એ વાત ખોટી છે કે સાચી છે મને નથી ખબર, એ બધી માચો દાવા જાય. આપણે તો આજ નો બની શકે યાર. ખરે કુબાકલ કેહરી અને ભૂતબળ પંજા ઘા નાખ્યો હોય તો હજી લગી જેલમાંથી છૂટ્યા ના હોય, અત્યારે ફાંસીએ ચડી ગયા હોય અને અત્યારે તો આવડું પતી ગયું હોય ને, કારણ કે બાપો એ આપણા જામીન ના મળે ને, કારણ કે દેવાય ખબર તો અમીર આદમી છે, 150 ડિફેન્ડર લઈને ફરે છે, એક મારે એક ભંગાર સાયકલ. અચ્છા કરાવવાનો પૈસા મારી જોડે નથી, ઠીક છે તો આપણા માટે જરૂર કેસ લાગવું પડે છે એટલે આપણે વધારે કઈ બોલતા નથી. અને આપણે પણ હવે ડગરા સારવા પાછા સારી પડીએ. હું એ મારો ધંધો છે એટલે એમાં મને કોઈ પોલીસ માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આપણે જોઈ લઈશું કે મેમો ફાટી જાય છે એટલા માટે. અને જો કોઈ રિક્ષા વાળો જતો હોય તો એને લાખ દેને ભરી દેવાય. અને આ તો છે તો મર્ડર કેસ કરી નાખે તો આજના અંકિત મર્ડર કેસના 24 કલાકમાં ફરી જામીન મળી જશે. ને કે હું કોઈને ઝપટ મારી દીધું તો સવારમાં આવીને ગાડી આવીને લઈ જાય અને પછી પાછી છે તો જામીન 2 લાકડીઓ પડી એ અલગ અને છે તો 2 ધંધા ધોકા પડી એ અલગ. એટલા માટે તમે છે તો 14 છોકરાઓ અને 14 છોકરીઓમાં કોઈ પણ ફરક નથી. એટલા માટે ગાળો કેમ ચાલે કે આમ નથી કરો તો આમ નથી કરો તો હમણાં ખોટા છે તો હમણાં ધમકીઓ આપતી હોય એટલે સીધી આગળ છે તો ચાલુ કરી. તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે, રહી વાત બીજી મંડળાની કે જ્યારે સમાધાન છોકરી હોય કે છોકરો કે પછી દિવાળી ખબર હોય તો કોઈ પણ અને છે સ્ટેજ ઉપર ચડીને છે તો મોરે મોરો મારી દેવો અને ગીરના જંગલમાં બાપુ થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા. તમારી હવે બેટા મોજ કર દે, હા મોજ કર દે વાહ બેટે વાહ. ના ના મારા છોકરા હવે થવાના છે, મને માફ કરી દો. કીર્તિ પટેલ, બાબુ ઠાકોર, એસએમ ઠાકોર એ બધા અમુક બાકી છે ને અમુક ગયા જેલમાં એમના નખરાના કારણે. અમુક છે તો બળાત્કાર કેસ કરીને ગયા. એટલે કોઈ પણ સારી इंसान છે જ નહીં. એમને પણ કોઈ પણ પોલીસ પકડતી નથી. ને ગરીબ નજર ઉપર કે ક્યાં કોઈનું કોન્ટેન્ટ ઉપાડી લીધું ને પછી પાછળથી એમ કહે છે કે તે છોકરી કે લેડી સુધરી ગઈ છે ને હવે એનું કોન્ટેન્ટ ઉતારી લો. એ છે આપણી ગુજરાત સરકારની બધી નિયમ. અને પહેલાથી કમ્પ્લેન કરીને હમણાં કોન્ટેન્ટ એટલે હમણાં ઊંચા નથી આવતા એના 14 અમારી જ ગાંડ મારી લેવાની છે. માંગતી વખતે છે તો અમારી કઈ કૂદી ના આવે એવા નેતાઓને અમે વોટ જ નથી આપવાનો. મારી ઉપર હવે કોઈ વાત કરતા હેલો બાય બાય બસ આટલું આવું છે. ધોન ખાય ખોટું બોલમાં અપમાન થાય ને પછી સફળતાની શરૂઆતના પગથિયાના મંડાણ ચાલુ થાય છે. અપમાન વગર સફળતા ન મળે થાય પણ માર ખાધા પછી શું સફળતા મળે એ તમે પહેલા મને કહી દો. ખીસડ ખાયા હામાં ડાચું કરે છે, તમે જો તો ખરા. જેને ઓકાતની ખબર નથી ઈ હામાં ઊભા છે. ના કોણ ખિસકોલી તમારી સામે જોઈ નાખ્યું. અરે છે તો મોરે મોરો મારી દો એટલે પછી કોઈ ડાસ્યું ના ભરાય આ રીતે. અને બીજી વાત મુનાભાઈ કૂતરા બહુ ભહે છે.
પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ અરે હજુ કૂતરા ઓછા પડતા હોય તો અમારા ગામ માથા દોડીને મૂકી આપું કૂતરા, તો તમારા ગામમાં લઈ જાઓ કૂતરા. દુશ્મને જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. આપણો સમય તો હાલમાં ખરાબ રહે છે, તો સમય આપણો સારો ક્યારે આવવાનો? કારણ કે છે તે બીડી ખરીદવાના પૈસા નથી અને સમય ક્યારે સુધરવાનો છે. પ્રિય કલાકારને પ્રિય ડાયલોગ એમ તો ચાલે. કેમ એના ઉપર વાત કરવાના? એટલે આપણે કોઈ નથી વિરોધ કે નથી આપણે કોઈ છે, એટલે આપણે ખાસ ભટોર લેવાની, એટલે એમાં આપણે છે તો બસમાં ખુશી જવાનું, એટલે કંઈક આપણું થઈ જાય. એટલા માટે તમે આ વિડીયોમાં બનાવી રહેજો. અને આપણા છતાં હવે આપણે એ દેવાય ખબર બની છીએ. મારો એક સરપંચની ચૂંટણી જીતી જાય ઝાલવા પડે બે હાથે, અને આવડું મોટું ગાડીમાં બોર્ડ માર્યું હોય સરપંચ એટલે કઈ એવો મોટો હોદ્દો નથી ભાઈ. એ કઈ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કોઈ ધારાસભ્ય. પેલા સરપંચ જ મીઠી વાતો કરે અને પછી એક ચૂંટણીની એક ભીખ માંગી લે, જે રીતે લાઈક માંગીએ છીએ એકની એ રીતે, અને પછી છે મોટું બોર્ડ મારે, એનાથી કોઈ ફાયદો ના થાય. એટલે દેવાયત ખબર વાતથી બરાબર કરી છે. દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. ના અમારા પ્રેમથી જો જીવતો હોય ને તો અત્યારે છે ને કેરના હવે તને મારીને પવરી ગયા હોય. આ તો ધોન ખાઈને જીવે છે, ધોન ખાઈને ખોટું બોલમાં